આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સામે જે સ્ત્રોત છે એ કોઈ એક વિષય પર નથી, પણ એમ સમજો કે જાણે કોઈએ જ્ઞાનની એક આખી થાળી પીરસી દીધી હોય એવું છે. હા, બરાબર. એક તરફ વ્રત ઉપવાસ પાછળનું વિજ્ઞાન છે, તો બીજી તરફ જીવનમાં દુઃખ કેમ આવે છે એવો એવો સનાતન પ્રશ્ન છે. હમ અને આ બધાની વચ્ચે સમજ્યા વગર કરેલા પ્રાણાયામના જોખમોની ચેતવણી પણ છે. બરાબર. આ બધા વિષયો ખબર છે પહેલી નજરે એકદમ અલગ અલગ લાગે, પણ મને લાગે છે કે આ બધાને જોડતી એક કડી છે. કઈ કડી? એ કડી છે શા માટે, પરંપરાઓ શા માટે, દુઃખ શા માટે, ગુરુની જરૂર શા માટે. એટલે આજે આપણો પ્રયાસ એ જ રહેશે કે આ સ્ત્રોતોમાંથી માત્ર શું કરવું એ નહીં, પણ તેની પાછળ છુપાયેલા શા માટેને શોધી કાઢીએ. બહુ સરસ. તો ચાલો આ ઊંડાણમાં ઉતરીએ. શરૂઆત એક એવા મુદ્દાથી કરીએ જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે: વ્રત અને ઉપવાસ. સ્ત્રોતામાં એક વિષય છે વ્રતોમાં છુપાયેલા વૈજ્ઞાનિક રહસ્ય. સામાન્ય રીતે આપણે એને શ્રદ્ધાનો વિષય માનીએ છીએ, પણ શું ખરેખર તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક તર્ક છે? ચોક્કસ છે. અને આ જ વાત ખબર છે આ પરંપરાઓને વધુ રસપ્રદ બનાવે છે. ઘણીવાર આપણા પૂર્વજોએ જે પ્રથાઓ બનાવી તે માત્ર ધાર્મિક નહોતી, પણ તે સમયના એમ કહો કે શ્રેષ્ઠ આરોગ્ય વિજ્ઞાન પર આધારિત હતી. દાખલા તરીકે ઉપવાસ. આધુનિક વિજ્ઞાન આજે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને ઓટોફેજી જેવા શબ્દો વાપરે છે. ઓટોફેજી? હા, એટલે કે શરીર પોતાની જાતને જ અંદરથી સાફ કરે એ પ્રક્રિયા, બરાબર ને? બિલકુલ બરાબર. એ જ. જ્યારે આપણે શરીરના પાચનતંત્રને અમુક સમય માટે આરામ આપીએ છીએ, ત્યારે શરીર પોતાની અંદર રહેલા નબળા અને જે ક્ષતિગ્રસ્ત કોષો છે ને એને ખાવાનું શરૂ કરે છે. અચ્છા. આ એક પ્રકારની આંતરિક સફાઈ છે, જેને આપણે ડિટોક્સિફિકેશન કહી શકીએ. આપણા ઋષિમુનિઓએ આ પ્રક્રિયાને સમજીને તેને વ્રત અને ઉપવાસના નિયમો સાથે જોડી દીધી. ખાસ કરીને ઋતુ બદલાતી વખતે આવતા વ્રતો, જેમ કે નવરાત્રિ, એ શરીરને નવા વાતાવરણ માટે તૈયાર કરવામાં મદદ કરે છે. એટલે આ માત્ર ભગવાનને ખુશ કરવાની વાત નથી, પણ શરીરને સ્વસ્થ રાખવાનું એક વ્યવહારુ સાધન પણ છે. આ વાત મને સીધી બીજા એક મુદ્દા પર લઈ જાય છે: વેદોમાં રહેલું વ્યવહારુ વિજ્ઞાન. બરાબર. આપણે જ્યારે વેદ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં યજ્ઞ, મંત્રો અને દેવી દેવતાઓની જ કલ્પના આવે. પણ શું એમાં પણ આવા જ વ્યવહારુ સિદ્ધાંતો છુપાયેલા છે? અહીં જ જુઓ, અહીં જ સૌથી મોટો દ્રષ્ટિકોણનો ફેરફાર આવે છે. વેદોને માત્ર ધર્મગ્રંથ સમજવા એ તેની વિશાળતાને સીમિત કરવા જેવું છે. ખરું પૂછો તો વેદોમાં રહેલું મુખ્ય જ્ઞાન એ છે કે જીવનના કોઈ પણ પાસાને અલગ પાડીને ન જોઈ શકાય. બધું એકબીજા સાથે જોડાયેલું છે. બધું જ. આ થોડું વધુ સ્પષ્ટ કરો. કેવી રીતે જોડાયેલું છે? જેમ કે તેમાં સ્થાપત્યશાસ્ત્રના સિદ્ધાંતો છે, જેને આપણે વાસ્તુશાસ્ત્ર કહીએ છીએ. એ માત્ર મકાન કઈ દિશામાં બનાવવું એ નથી, પણ સૂર્યપ્રકાશ, હવાનો પ્રવાહ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની, મતલબ કે માનવ શરીર અને મન પર શું અસર થાય છે તેનું વિજ્ઞાન છે. એ જ રીતે ખગોળશાસ્ત્રનો ઉપયોગ માત્ર કેલેન્ડર બનાવવા માટે નહોતો, પણ કઈ ઋતુમાં કયો ખોરાક લેવો અને કયા સમયે કઈ પ્રવૃત્તિ કરવી એ નક્કી કરવા માટે પણ થતો. અને આયુર્વેદ તો આ બધાનું શિખર છે. સાચી વાત. જે કહે છે કે તમારું સ્વાસ્થ્ય તમારા ઘર, તમારા ખોરાક અને ગ્રહોની સ્થિતિ, આ બધી બાબતો પર નિર્ભર છે. તો આનો મુખ્ય સાર એ નથી કે વેદોમાં વિજ્ઞાન હતું, પણ એ છે કે તે સમયનું વિજ્ઞાન જીવનથી અલગ નહોતું. એ એક સંપૂર્ણ સંકલિત જીવનશૈલીનો ભાગ હતો. બરાબર. આ સમજણ ખૂબ જ શક્તિશાળી છે, પણ એવું લાગે છે કે સમય જતાં આપણે આ સંકલિત દૃષ્ટિ ગુમાવી દીધી. અને જ્યારે આપણે મૂળભૂત સમજણ ગુમાવી દઈએ છીએ, ત્યારે ક્રિયાઓ યાંત્રિક બની જાય છે અને ક્યારેક તો જોખમી પણ. બરાબર. અને આ આપણને આપણા સ્ત્રોતોના એક ખૂબ જ ગંભીર મુદ્દા પર લાવે છે. સમજ્યા વગર કરેલા પ્રાણાયામથી શરીર રોગિષ્ટ બને છે. આ વાંચીને જ થોડો ડર લાગે. શ્વાસ લેવા મૂકવાની સાદી ક્રિયા આટલી જોખમી કઈ રીતે હોઈ શકે? કારણ કે પ્રાણાયામ એ શ્વાસ લેવા મૂકવાની સાદી ક્રિયા છે જ નહીં. એ શબ્દને તોડીને સમજે. પ્રાણ એટલે જીવન ઊર્જા. જીવન ઊર્જા. અને આયામ એટલે તેનું વિસ્તરણ કરવું, અથવા નિયમન કરવું. આ શારીરિક કસરત કરતાં વધુ ઊર્જાનું વિજ્ઞાન છે. એમ સમજો કે તમે શરીરની આંતરિક ઇલેક્ટ્રિકલ સર્કિટ સાથે કામ કરી રહ્યા છો.
એટલે એવું કહી શકાય કે તમે કોઈ હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટરને યોગ્ય કુલિંગ સિસ્ટમ વગર ઓવરક્લોક કરી રહ્યા છો. બિલકુલ. તમે સિસ્ટમને તેની ક્ષમતા કરતાં વધુ ઉર્જા સંભાળવા માટે મજબૂર કરી રહ્યા છો, જે આખરે સિસ્ટમને ક્રેશ કરી શકે છે. શું આ સરખામણી યોગ્ય છે? આ એકદમ પરફેક્ટ સરખામણી છે. અને અહીં કુલિંગ સિસ્ટમ એટલે યોગ્ય માર્ગદર્શન, શરીરની સમજ અને ધીરજ. બરાબર. જ્યારે લોકો યુટ્યુબ વિડીયોઝ જોઈને કે પુસ્તકો વાંચીને શક્તિશાળી પ્રાણાયામ જેમ કે ભસ્ત્રિકા કે કુંભક એટલે કે શ્વાસ રોકવાની ક્રિયા કરવાનું શરૂ કરે છે, ત્યારે તેઓ પોતાના ચેતાતંત્ર, હૃદય અને ફેફસા પર જબરદસ્ત દબાણ નાખે છે. ઓહ. ફાયદાને બદલે તેમને ગભરાટ, અનિદ્રા કે બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે. યોગનું રહસ્ય તેની શક્તિમાં નહીં પણ તેની સમજણમાં રહેલું છે. આ સમજણનો અભાવ માત્ર શારીરિક ક્રિયાઓમાં જ નહીં પણ માનસિક ક્રિયાઓમાં પણ દેખાય છે. સ્ત્રોતોમાં એક બહુ જ સામાન્ય પણ મહત્વનો પ્રશ્ન છે, ઉપાસનામાં મન કેમ નથી લાગતું? હા. મને લાગે છે કે જેને પણ ક્યારે 5 મિનિટ શાંતિથી બેસવાનો પ્રયત્ન કર્યો હશે એ આ સમસ્યામાંથી પસાર થયો જ હશે. હું પોતે જ્યારે બેસું છું ત્યારે મનમાં તરત જ શાકભાજીની યાદી બનવા માંડે છે. અને બહુ સ્વાભાવિક છે. આપણે હંમેશા દોષ મનને આપીએ છીએ કે તે બહુ ચંચળ છે, પણ આપણે એ નથી વિચારતા કે આપણે મનને રોકવા માટે કોઈ મજબૂત કારણ જ નથી આપ્યું. જો ઉપાસના કે પૂજા માત્ર એક વિધિ બની જાય, જે આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ એટલે કરીએ છીએ, તો મન માટે તેમાં કોઈ રસ રહેતો નથી. તો તમે એમ કહો છો કે સમસ્યા મનની ચંચળતા નથી પણ હેતુની સ્પષ્ટતાનો અભાવ છે? બિલકુલ. જ્યારે આપણે જે મંત્ર બોલીએ છીએ તેનો અર્થ સમજતા હોઈએ, જે મૂર્તિ સામે બેઠા છીએ તેની સાથે ભાવનાત્મક જોડાણ અનુભવતા હોઈએ અને એ સમજતા હોઈએ કે આ 5 મિનિટ આપણે બાહ્ય દુનિયાથી કપાઈને પોતાની જાત સાથે જોડાવા માટે ફાળવી છે, ત્યારે મનને ભટકવા માટે ઓછી જગ્યા મળે છે. બરાબર. હેતુ વગરની ક્રિયામાં મન ક્યારેય ટકતું નથી. તો કદાચ આજના વ્યસ્ત જીવન માટે જ સ્રોતોમાં માત્ર 3 કે 5 મિનિટમાં થતી શાસ્ત્રોક્ત પૂજા વિધિ અને સરળ રુદ્રાભિષેક જેવા ઉપાયો સૂચવાયા હશે. હા, કદાચ. પણ અહીં મને એક શંકા થાય છે. શું આ ઊંડી આધ્યાત્મિક પરંપરાઓને લાઈફ હેકમાં ફેરવી દેવાનું જોખમ નથી? શું આપણે આપણી વ્યસ્તતાને કારણે તેના મૂળ તત્વને જ ગુમાવી નથી આ દીધી? ખૂબ જ સારો પ્રશ્ન છે અને આજના સમયમાં અત્યંત પ્રાસંગિક પણ છે. જુઓ, અહીં 2 બાબતો છે. એક તરફ એ વાત સાચી છે કે મહત્વ સમયનું નથી પણ ભાવ અને વિધિની શુદ્ધતાનું છે. બરાબર. જો પૂરા ભાવથી અને યોગ્ય રીતે 5 મિનિટની પૂજા કરવામાં આવે તો તે કલાકોના યાંત્રિક જાપ કરતાં વધુ અસરકારક હોઈ શકે છે. આ ટૂંકી વિધિઓ એવા લોકો માટે છે જેઓ કંઈ નહીં કરતા કંઈક કરવા માંગે છે. પણ તમે જે જોખમની વાત કરી તે પણ વાસ્તવિક છે. જો આ શોર્ટકટ બની જાય અને ઊંડાણપૂર્વક સમજવાની વૃત્તિ જ ખતમ થઈ જાય તો આપણે પરંપરાની સપાટી પર જ રહી જઈશું. તેની ગહનતા સુધી ક્યારે પહોંચી શકીશું નહીં. ક્યારેય નહીં. એટલે સંતુલન જરૂરી છે. અને આ સંતુલન કદાચ જીવનના દરેક ક્ષેત્રમાં જરૂરી છે. આ આપણને કેટલાક મોટા દાર્શનિક પ્રશ્નો તરફ લઈ જાય છે. સ્ત્રોતોમાં એક સનાતન પ્રશ્ન છે, જીવનમાં દુઃખ ક્યાંથી અને શા માટે આવે છે? આ એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેક પેઢીએ શોધવાનો પ્રયત્ન કર્યો છે. અને દરેક મહાન દર્શને કહ્યું છે કે દુઃખના બાહ્ય કારણો જેમ કે બીમારી, ગરીબી કે સંબંધોમાં સમસ્યા એ તો માત્ર લક્ષણો છે. રોગનું મૂળ તો અંદર છે. બરાબર. ગીતા હોય કે બુદ્ધ, બધા એક જ દિશામાં ઈશારો કરે છે. દુઃખના 3 મુખ્ય મૂળ છે: મોહ, અપેક્ષા અને અજ્ઞાન. મોહ, અપેક્ષા અને અજ્ઞાન. હા. વસ્તુઓ, લોકો અને વિચારો સાથેનું અતૂટ વળગણ એટલે મોહ. પરિસ્થિતિ અને લોકો આપણી ઈચ્છા મુજબ જ વર્તે તેવી જીદ એટલે અપેક્ષા. અને જીવનના અનિત્ય સ્વભાવને ન સમજવો એ અજ્ઞાન. આ સિદ્ધાંતો સમજવા થોડા અઘરા છે. કદાચ એટલા માટે જ આપણી પરંપરામાં જ્ઞાન આપવા માટે વાર્તાઓનો સહારો લેવામાં આવ્યો છે. જેમ કે કંસ શા માટે કૃષ્ણનો શત્રુ બન્યો? હા. આ માત્ર એક વાર્તા નથી પણ માનવ મનોવિજ્ઞાનનો એક ઊંડો અભ્યાસ છે. એકદમ સાચું. કંસની વાર્તા ભયનું જીવંત સ્વરૂપ છે. તેને કોઈએ નુકસાન પહોંચાડ્યું નહોતું. તેને માત્ર એક ભવિષ્યવાણીથી ડર હતો કે તેની બહેનનો 8મો પુત્ર તેનો નાશ કરશે. બસ આ ભય તેના પર એટલો હાવી થઈ ગયો કે તેનું આખું જીવન એ અજાદ બાળકને મારવાના પ્રયત્નોમાં જ વીતી ગયું.
અહીં શત્રુ બહાર નહોતો. શત્રુ તેના મનમાં બેઠેલો ભય અને સત્તા ગુમાવવાનો અહંકાર હતો. આ વાર્તા આપણને શીખવે છે કે મોટાભાગના સંઘર્ષો વાસ્તવિકતા કરતાં આપણા મનની ધારણાઓ અને ડરમાંથી જ જન્મે છે. અને કંસના પાત્રથી એકદમ વિપરીત ઉદાહરણ મહર્ષિ અષ્ટાવક્રનું છે, જે શરીરથી 8 જગ્યાએથી વાંકા હોવા છતાં જ્ઞાનના શિખર પર હતા. બરાબર. અષ્ટાવક્ર એ વાતનું પ્રતીક છે કે સાચું સ્વરૂપ શરીર નથી પણ ચેતના છે. તેઓ આપણને શારીરિક મર્યાદાઓથી પર ઉઠીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. આ જ રીતે નવરાત્રિના દાર્શનિક રહસ્યો માત્ર દેવીની પૂજા નથી પણ આપણી અંદર રહેલી નકારાત્મક વૃત્તિઓ પર, એટલે કે મહિષાસુર પર વિજય મેળવવાની પ્રક્રિયાનું પ્રતીક છે. આ બધી વાર્તાઓ આપણને જીવનના ગહન સત્યોને સરળતાથી સમજાવે છે. તો આપણે પોતાની જાતને સમજી લીધી, જીવનના દુઃખના કારણને પણ સમજવાનો પ્રયત્ન કર્યો. પણ આપણે એકલા નથી, સમાજમાં રહીએ છીએ. અહીં આપણી ઓળખ અને માર્ગદર્શનનો પ્રશ્ન આવે છે. સાચી વાત. સ્ત્રોતોમાં ગોત્ર, વેદ, શાખા, પ્રવર અને કુળદેવી જેવા વિષયો છે. આજના જમાનામાં જ્યાં આપણી ઓળખ આપણી નોકરી કે સોશિયલ મીડિયા પ્રોફાઇલ બની ગઈ છે, ત્યાં આ જૂની ઓળખનું શું મહત્વ? મને લાગે છે કે આજના સમયમાં તેનું મહત્વ પહેલા કરતાં પણ વધુ છે. આજે આપણે જેટલા કનેક્ટેડ છીએ એટલા જ કદાચ ડિસ્કનેક્ટેડ પણ છીએ. આપણા મૂળથી? હા, આપણા મૂળથી, આપણી પરંપરાથી. ગોત્ર કે પ્રવર એ માત્ર વંશવેલો નથી, પણ એ એક ઋષિ પરંપરા સાથેનું તમારું જોડાણ છે. કુળ દેવી એ તમારા પરિવારની રક્ષક ઊર્જાનું પ્રતીક છે. આ બધી બાબતો તમને એક મોટા પ્રવાહનો ભાગ હોવાની અનુભૂતિ કરાવે છે. તે તમને યાદ અપાવે છે કે તમે એકલા નથી, તમારી પાછળ હજારો વર્ષોનો વારસો છે. આ એકલતા અને અર્થહીનતાના સમયમાં મૂળ સાથેનું આ જોડાણ એક મજબૂત મનોવૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે. અને જ્યારે માર્ગદર્શનની વાત આવે ત્યારે એક ખૂબ જ જટિલ પ્રશ્ન છે. કળિયુગમાં ગુરુ કેવા હોવા જોઈએ? આજે તો ઇન્ટરનેટ પર દરેક વ્યક્તિ જ્ઞાન આપી રહ્યો છે. દરેક જણ ગુરુ હોવાનો દાવો કરે છે. હા, આવા સમયે સાચા માર્ગદર્શકને કેવી રીતે ઓળખવો? આ સૌથી મહત્વનો પ્રશ્ન છે. કારણ કે ખોટો માર્ગદર્શક તમને ફાયદા કરતાં નુકસાન વધુ કરી શકે છે. શાસ્ત્રો કહે છે કે સાચા ગુરુના કેટલાક લક્ષણો હોય છે. જેવા કે, પહેલું, તેઓ જે કહે છે તે પોતાના જીવનમાં જીવતા હોય છે. તેમના જ્ઞાન અને આચરણમાં કોઈ અંતર નથી હોતું. બીજું, તેઓ નિસ્વાર્થી હોય છે. તેમનો હેતુ શિષ્યો પાસેથી કંઈક મેળવવાનો નહીં પણ તેમને આપવાનો હોય છે. અને કદાચ સૌથી મહત્વની વાત જે મને લાગે છે તે એ છે કે સાચા ગુરુ તમને પોતાના પર નિર્ભર નથી બનાવતા. બિલકુલ. આ જ સાચી કસોટી છે. એક જૂની કહેવત છે, એક સારો શિક્ષક તમને દરવાજો બતાવે છે. એક મહાન શિક્ષક માત્ર દરવાજા તરફ ઇશારો કરે છે અને તમને ચાવી જાતે શોધવા દે છે. વાહ! સાચા ગુરુનો હેતુ અનુયાયીઓ બનાવવાનું નથી પણ શિષ્યોને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી એક દિવસ તેમને ગુરુની પણ જરૂર ન રહે. આ જ શાસ્ત્ર એટલે શું એ પ્રશ્નનો જવાબ છે. બરાબર. શાસ્ત્ર એ પ્રમાણભૂત જ્ઞાન છે અને ગુરુ એ જ્ઞાન સુધી પહોંચવાનો નકશો આપનાર છે, મંઝિલ નહીં. અને આ બધું જ્ઞાન, સમજણ અને માર્ગદર્શન મેળવ્યા પછી પણ તેને જીવનમાં ઉતારવા માટે એક છેલ્લી વસ્તુની જરૂર પડે છે: પ્રેરણા. એટલે જ કદાચ સ્ત્રોતોમાં સફળતાના શિખરે પ્રેરણાદાયી વાર્તાઓનો પણ ઉલ્લેખ છે. હા, કારણ કે સિદ્ધાંતો ગમે તેટલા સારા હોય, જો આપણે કોઈને એ સિદ્ધાંતો પર ચાલીને સફળ થતા ન જોઈએ તો આપણને વિશ્વાસ નથી બેસતો. સાચી વાત. સફળતાની વાર્તાઓ, ભલે તે આધ્યાત્મિક હોય કે ભૌતિક, આપણને એ વિશ્વાસ આપે છે કે પ્રયત્ન અને સમજણથી કંઈ પણ શક્ય છે. તે આપણને નિષ્ફળતાના ડરમાંથી બહાર કાઢીને પહેલું પગલું ભરવાની હિંમત આપે છે. તો આખી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા? આપણે વ્રતો પાછળના વિજ્ઞાનથી શરૂ કરીને યોગના જોખમો, પૂજામાં મન લગાવવાની રીત, દુઃખના કારણો અને સાચા ગુરુની ઓળખ સુધીની સફર કરી. આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને શું કોઈ એક ચિત્ર બને છે? ચોક્કસ બને છે. અને એ ચિત્રના કેન્દ્રમાં એક જ શબ્દ છે: સમજ. જ્ઞાન વગરની ક્રિયા અંધશ્રદ્ધા છે. સમજણ વગરનો પ્રાણાયામ જોખમી છે. હેતુ વગરની ઉપાસના
નિરર્થક છે અને સમજણ વગરનું જીવન દુઃખદાયક છે. બરાબર. આ બધા સ્ત્રોતો આપણને એક જ વાત કહી રહ્યા છે. માત્ર કરો નહીં, પણ જાણો કે તમે જે કરી રહ્યા છો તે શા માટે કરી રહ્યા છો. એ શા માટેનો જવાબ જ શ્રદ્ધાને જીવંત બનાવે છે અને ક્રિયાને ફળદાયી. આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે જે હું સાંભળનાર માટે છોડવા માંગુ છું. આજના આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં આપણા માટે શાસ્ત્રની વ્યાખ્યા શું હોઈ શકે? શું તે ફક્ત પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં લખાયેલી વાતો છે કે પછી જીવનમાં સત્ય, સંતુલન અને અર્થ શોધવાની કોઈપણ પ્રમાણભૂત અને વ્યવહારુ પદ્ધતિને આપણે આપણા અંગત જીવનનું શાસ્ત્ર ગણી શકીએ?